કુમારપાળ દેસાઈ જ્યારે 11 વર્ષના હતા ત્યારે તેમણે ઝગમગ બાલ સાપ્તાહિકમાં પોતાની પહેલવહેલી વાર્તા લખી, જેમાં દેશને માટે જાનનું બલિદાન આપનાર એક શહીદની વાર્તા હતી. અને આ સ્વાર્પણ, ત્યાગ, બલિદાન એ બધી વાતો કદાચ કુમારપાળને એટલા માટે અતિ પ્રિય હતી કારણ કે એમની જન્મભૂમિ જ હતી કાઠિયાવાડ. પછી તો એમણે બાલ સાહિત્યના ઘણા બધા પુસ્તકો આપ્યા છે, જેમાં જીવન ચરિત્રો, લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાનું હોય કે પછી રમતવીરો સી.કે. નાયડુ દાખલા તરીકે, કે પછી સંત મુનિ જેમ કે આનંદ ઘન, આવા બધા. એના ઉપરાંત કટાર લેખન, આટલા બધા સ્તંભ, આટલી બધી કોલમ ભાગ્યે જ કોઈ લખતું હશે. એક અઠવાડિયામાં 5 કે 6 જેટલી કોલમ કુમારપાળભાઈ આજે પણ લખે છે. એમાંની એક તો 1969થી આજ સુધી સતત ચાલી આવે છે. નિબંધો, પ્રેરણાત્મક, ચિંતનાત્મક, એના ઘણા પુસ્તકો છે એમના. એકાંતે કોલાહલ એ એમનો નવલિકા સંગ્રહ. તેમણે વિવેચન તો કર્યું જ છે, એમણે પાશ્ચાત્ય સાહિત્યનું પણ વિવેચન કર્યું છે. સંશોધન, ખાસ કરીને મધ્યકાળનું જૈન સાહિત્યનું, અને અચ્છાએ તેમના સંશોધન કાર્યને બિરદાવ્યું છે. તેમને પદ્મશ્રીનો ઇલ્કાબ પણ એનાયત થયો છે. ઉપરાંત સંપાદનો કેટલા એમણે કર્યા. અને અબવ ઓલ હી ઇઝ અ બિલ્ડર ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ. સંસ્થાઓ સ્થાપનારા અને એને પ્રાણવંતી કરનારા તો કુમારપાળભાઈ. જુઓ ને, ગુજરાત સાહિત્ય સભાના તેઓ પ્રમુખ છે. 1850માં જે દલપતરામે ચાલુ કર્યું તે સામયિક બુદ્ધિપ્રકાશમાં હમણાં જ તેઓ તંત્રી બન્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. વિશ્વકોશ ટ્રસ્ટના તેઓ સ્થાપક ટ્રસ્ટી, અને કેવા કામો કર્યા છે વિશ્વકોશ ટ્રસ્ટે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની યાદ અપાવે તેવો ગુજરાતી વિશ્વકોશ, બાળ વિશ્વકોશ. આમ એટલા તરવરિયા છે, પ્રખર વક્તા છે. ગુજરાતમાં, આખા દેશમાં, ઘણા વિદેશમાં પણ એમની વક્તા તરીકે સતત લોકપ્રિયતા રહી છે. અને આ વયે પણ એટલા તરવરિયા છે. ટાગોરનું એક નાટક હતું જેનું નામ હતું ચીરકુમાર સભા. તો આપણને પણ કુમારપાળ દેસાઈનું નામ બદલીને ચીરકુમારપાળ દેસાઈ રાખવાનું મન થઈ જાય. અને જાતની પ્રવૃત્તિઓ હાથમાં લેતા જ રહે છે. એટલે કવિ મહાગે શિશુપાલ વધ દીર્ઘકાવ્યમાં એક પંક્તિ કહી છે કે ક્ષણે ક્ષણે યત નવતામ ઉપેતિ તદેવ રૂપમ રમણીયતાયા. ક્ષણે જે નવતા ધરે છે એ રૂપ સાચું રમણીયતાનું. તો એવા જે ક્ષણે નાવીન્ય ધરે છે તેવા કુમારપાળ દેસાઈ પોતાના જીવનની અને પોતાના સર્જનની રસભરી વાતો હવે કરશે. સ્વાગત છે. શ્રોતા મિત્રો,
આજે આપની સાથે વાત કરવાનો જે મને અવસર સાંપડ્યો છે એનો આનંદ અનુભવું છું અને આપ સૌનું અભિવાદન કરીને મારી વાતનો પ્રારંભ કરું છું. સૌથી પહેલાં તમારો જન્મ ક્યાં અને ક્યારે? હા, 1942માં મારો જન્મ થયો રાણપુરમાં. એ સમયે રાણપુર એ આઝાદીના આંદોલનની ભૂમિ હતી. મારી માતા તારીખ સર? હા, 1942ની 30મી ઓગસ્ટે મારો રાણપુરમાં જન્મ થયો. રાણપુર એ સમયે આઝાદીનું કેન્દ્ર હતું. અમૃતલાલ શેઠ અને એમનું અખબાર એણે એક નવી ચેતના જગાવી હતી અને ત્યાં મારા માતા પણ એ સમયે જયાબેન એમનું નામ હતું અને એ પણ એ સ્વાતંત્ર્યના આંદોલનોમાં સવારની પ્રભાત ફેરીમાં એ ભાગ લેતા હતા. પિતાજીનું નામ? મારા પિતાનું નામ છે બાલાભાઈ વીરચંદ દેસાઈ. એ વિશેષ જયભિક્ષુના ઉપનામથી જાણીતા છે અને એમણે 21મા વર્ષે 3 પ્રતિજ્ઞા લીધી હતી. એમની પહેલી પ્રતિજ્ઞા એ હતી કે મારે જિંદગીમાં ક્યારેય નોકરી કરવી નહીં, કલમના ખોળે જીવવું. એમની બીજી પ્રતિજ્ઞા એ હતી કે મારે પિતાની કોઈ સંપત્તિ લેવી નહીં અને ત્રીજી પ્રતિજ્ઞા એ હતી કે પુત્રને સંપત્તિ આપવી નહીં. બધાએ પોતાના સ્વાવલંબનથી, પોતાની ખુમારીથી જીવવું અને જીવન ગાળવું જોઈએ એવો એમનો સંદેશ હતો. અને એમણે 21મા વર્ષે નક્કી કર્યું કે હું કલમના ખોળે જીવીશ. હવે આપ કલ્પના કરો કે એક જૈન સમાજની વ્યક્તિ જેની આસપાસ બધા જ ધનાઢ્ય એવા વ્યવસાયીઓ છે, વેપારીઓ છે, એણે એ સમયે કે જે સમયે તમારો લેખ છપાવવા માટે પણ તમારે સામે પૈસા આપવા પડે સામયિકોને, એ સમયે આવો નિર્ધાર કર્યો અને જીવનભર પાળી બતાવ્યો. તમારા કુટુંબમાં તમારા ભાઈ બહેનો કેટલા? મારે ભાઈ કે બહેન કોઈ નહીં. હું માત્ર મારા માતા પિતાનું એકમાત્ર સંતાન. પણ એકમાત્ર સંતાનને જે લાડ મળે એ લાડ હું અત્યારે વિચાર કરું છું જોઈએ એટલા મળે નહોતા. એનું કારણ છે કે મારા પિતાનો સ્વભાવ એ બહુ જ શિસ્તમાં માનનારો, ક્યારેક ગુસ્સે પણ થઈ જાય અને છતાં ખુમારીથી જીવે. એટલે પણ મારી માતા, એના વિશે મારે આપણે કહેવું જોઈએ, જયાબેન એમનું નામ હતું, કે એ ખૂબ લાગણીશીલ, પ્રેમાળ, ઘર રખવું, આખા એ કુટુંબને સાથે રાખે. અને સૌથી વધારે તો કદાચ મારા જીવનમાં હું આપને કહું તો મારા પિતાના પ્રભાવ કરતાં મારી માતાની જે સૌજન્ય, જે સૌમ્યતા, જે સમજદારી, જે કોઠાસૂઝ એ મને મળી છે એને હું ઘણી મોટી વાત માનું છું. તમારા નામ પાછળ એટલે એ શું, કેમ એ નામ રાખ્યું? કારણ કે એ વખતે તો ઘણા નવા નામોની ફેશન આવેલી ને તો પણ કુમારપાળ એ નામ કેમ રાખ્યું? હા, મારા ફઈબાએ આ નામ કુમારપાળ રાખેલું અને એમને જીવનભર ગર્વ અનુભવતા હતા કે મેં આનું નામ આવું સરસ રાખ્યું, કુમારપાળ. આપ જાણો છો કે જૈન ઇતિહાસમાં કુમારપાળનું પાત્ર છે. ગુજરાતના રાજવી તરીકે એને મોટા કામો કર્યા છે અને એટલે એ જમાનામાં બધા એવા નામો રખાતા, બહુ સામાન્ય નામો હોય, શરદ છે કે મહેશ છે. ત્યારે એમણે આ નામ રાખ્યું અને મારે આપણે કહેવું જોઈએ કે એમને જીવનભર જ્યારે મળીએ ત્યારે કે તારું નામ મેં પાડ્યું હતું હો. એટલે એ નામ પાડવા પાછળનું એમના માઇન્ડમાં, એટલે રાજવી હતા અને એમણે ઘણું બધું જૈન ઓલામાં કાર્ય કરેલું, એ જ કારણ હતું કે બીજા પણ કારણો હતા? ના, એ નામ પાડવા પાછળ વિશેષ કારણ તો એ કે એમને જ્યારે ધર્મકથાઓ સાંભળી હોય, એમને પુસ્તકો વાંચ્યા હોય, ત્યારે એમને ખબર પડી કે કુમારપાળ આ એક એવો રાજવી છે કે જેના સમયમાં સૌથી મોટું ગુજરાતનું રાજ્ય હતું. અને એથી વિશેષ એણે એના જીવનમાં અહિંસાના પાલનનું કામ કરેલું. ગુજરાતમાં અમારી ઘોષણા જે થઈ હેમચંદ્રાચાર્યને કારણે, તો એ સમયે જે કુમારપાળે જૈન ધર્મની ભાવનાઓ પ્રસારિત કરી, તીર્થો બંધાવ્યા, તારંગા તીર્થ એને તૈયાર કર્યું. એટલે એક એવું પાત્ર, ઐતિહાસિક પાત્ર, એનું નામ રાખીએ એ ભાવથી એમને આ નામ રાખ્યું. ગામડામાં જન્મ થયો હોય અને બાળપણ, એમાં આજુબાજુના મિત્રો અને રમતગમતો, એના વિશે? મારો જન્મ રાણપુરમાં થયો. મારા પિતાશ્રી પહેલેથી ભણ્યા હતા ગ્વાલિયર પાસે આવેલી શિવપુરી નામના ગુરુકુળમાં, જ્યાં સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી તો શીખવાતું, પણ એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવતા કે જે તૈયાર થઈને વિદેશમાં જઈને જૈન દર્શનનો પ્રચાર કરે.
પણ એમને એ કંઈ પછી ફાવ્યું નહીં ને એમને આ કલમના ખોળે જીવવાનું નક્કી કર્યું. એટલે હું જન્મ્યો એ સમયે મારા પિતાશ્રી અમદાવાદમાં રહેતા અને મને ઘણીવાર કહેતા કે તારા જન્મની જ્યારે ઉજવણી થઈ ત્યારે મારે પેંડા લાવવામાં પણ બહુ તકલીફ પડી હતી, કારણ કે એ વખતે 1942ની જે ચળવળ ચાલતી અને એ આંદોલનને કારણે બહાર જવું, દુકાન ખોલાવવી, એમાંથી પેંડા લેવા એ જરા અઘરા હતા. પણ એ મારા પિતાશ્રી અહીંયા રહેતા હોવાથી હું પછી અમદાવાદમાં જ મારે શાળાનો અભ્યાસ કર્યો અને આગળ પણ કર્યો. બાળપણમાં તમે તોફાની ખરા કે નહીં? બાળપણમાં તોફાની નહીં. પહેલેથી એક ધૂન મગજમાં એક બેસી ગયેલું કે આપણે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરવું. હું ખરેખર કહું તો મને સૌથી વધારે કોઈ તમે આમ સૌંદર્યનું, પ્રકૃતિ સૌંદર્યનું દૃશ્ય હોય તો મને સૌથી વધારે જો ગમે, જોવું ગમે તો એ નહીં પર્વત, નહીં સાગર, મને આકાશ જોવું બહુ ગમે. અને એટલે હું હંમેશા જીવનમાં એક વિચાર કરતો કે આપણો દૃષ્ટિબિંદુ સતત વિકસતો રહેવો જોઈએ. કોઈ એક ક્ષેત્રમાં સીમિત થઈ જાય, કારણ કે મેં ઘણીવાર એવું જોયેલું કે સાહિત્યનો ક્ષેત્રમાં હોય વ્યક્તિ અને ફિલોસોફીની કદાચ કશી જ ખબર ન હોય. મને એમ થાય કે જે તત્વ મને સાહિત્યએ આપ્યું એ તત્વ કંઈક એવું તત્વ મને ફિલોસોફી પણ આપી શકે. તો જીવન છે એ એક આકાશ જેવું છે, એમાં દરેક ક્ષેત્રમાં જઈએ, કોઈ એક ક્ષેત્રમાં બંધાઈ રહેવું નહીં. એનાથી ક્યારેક બંધિયારપણું આવે, ક્યારેક એક નાનું ક્ષેત્ર હોય અને એટલે એની અંદરના બધા હોંસાતુસીને એ બધું જોવા મળે. એટલે ભલે જુદા જુદા ક્ષેત્રમાં આપણે ગતિ કરીએ તો એક વિશિષ્ટ આકાશ મળે. અને એટલે મને હંમેશા એવું થતું અને હું એ અનુભવતો પણ ખરો, આપણે કહી શકું કે મને ઉમાશંકર જોશીની કવિતામાં જેટલો આનંદ આવે એટલો જ આનંદ સચિન તેંડુલકરની સેન્ચુરીમાં આવતો. મને જેટલો આનંદ ભારતના બહુ ઉચ્ચ કક્ષાના ફિલોસોફર પંડિત સુખલાલજી મારે ઘેર આવે અથવા દુલા કાગ આવે એટલો જ આનંદ મને એકનાથ સોલકર હોય, અશોક માકડ હોય એની સાથે વાત કરતા. એટલો જ આનંદ મને ફિલોસોફીમાં જવું અને જ્યારે હું જોઉં કે આ સાક્ષી ભાવ એ શું છે, જીવનમાં કઈ રીતે સાક્ષી ભાવથી જીવી શકાય, કે જગત આખું ચાલતું હોય, કોઈ નાટકની માફક ચાલતું હોય અને તમે દૂર રહીને જુઓ, એનાથી ઘેરાઈ ન જાઓ, એમાં આસક્ત ન થઈ જાઓ, એમાં રાગ દ્વેષ ન આવે, એ કઈ રીતે જોઈ શકાય. તો એ મને ફિલોસોફીમાંથી મળ્યું. એટલે મને એ જોવા મળ્યું કે જીવનના બધા ક્ષેત્રોમાં આપણે કામ કરવું. અને એટલું હું આજે હું સ્પોર્ટ્સ વિશે પણ લખી શકું, ફિલોસોફી વિશે પણ લખી શકું, સાહિત્ય વિશે પણ લખી શકું. અને મને એટલું બધું આ ક્ષેત્રોમાં જવાનો આનંદ આવે છે કે કોઈ એક ક્ષેત્રની જે કૂપમંડૂકતા છે એ મારામાં નથી આવી. શિક્ષણ અને જેમનો પ્રભાવ પડ્યો એવા શિક્ષકો વિશે? મારા શિક્ષકોમાં મારા ઉપર સૌથી વધારે પ્રભાવ પાડ્યો હતો નગીનદાસ પારેખે. ગાંધીવાદી શિક્ષક, ગાંધીવાદી જીવન રીતિ પ્રમાણે જીવનારા, ખૂબ ચીવટથી જીવનારા, વિષયના એટલા ઊંડાણમાં જાય કે એમના વર્ગમાં 4 જ જણા હોઈએ અમે, હું ને મારા થોડા મિત્રો. પણ એમની શીખવવાની રીત અને શીખવવા કરતાં જીવવાની રીત, એવી જ રીતે મેં જોયું કે મારા જીવનમાં જ્યારે હું વાંચતો, ફિલોસોફી વાંચું ત્યારે પંડિત સુખલાલજી પાસે વાંચતો. પ્રજ્ઞાચક્ષુ પંડિતજીએ પોતે 14મા વર્ષે બંને આંખો ગુમાવેલી. અને છતાં મને આશ્ચર્ય એ થાય કે હું એમને કહું કે આ તત્વસૂત્રની ગાથામાં અહીંયા ભવતી શબ્દ છે, બીજો ભાઈ કે ભવતું છે, ત્રીજો કે ભવતા છે, આ બધા શબ્દો એમના ચિત્તમાં આવે અને પછી એ જે કે એ શબ્દ બરાબર એ સ્ક્રિપ્ટમાં બેસી જતો હોય. તો આ જે મેં જોયું એનાથી મને એ થયું કે આપણી પાસે કઈ શક્તિ છે. મને ખ્યાલ આવ્યો કે આપણી પાસે એક સૌથી મોટી શક્તિ આત્મશક્તિ છે. એ આત્મશક્તિને જો ઉજાગર કરીએ, જે પંડિતજીએ કર્યું, મેં એક આખું પુસ્તક વાંચ્યું, આપણે જાણીને આનંદ થશે. એ આખું પુસ્તક વાંચ્યા પછી 1 વર્ષ પૂરું થયું. એમની સામે પોતે પ્રજ્ઞાચક્ષુ હતા એટલે 1 વર્ષ પછી એ પુસ્તક જેને લખેલી, એની સ્ક્રિપ્ટ લખેલી, એ ભાઈએ મને કહ્યું કે મારે આ પુસ્તક પ્રગટ કરવું છે અને પંડિતજીને કહો કે એની પ્રસ્તાવના લખે. હવે આપ કલ્પના કરો કે 1 વર્ષ પહેલાં જેને આખું આ પુસ્તક વાંચીને સાંભળ્યું હોય, મનમાં લખી, કોઈ નોંધ તો હોય જ નહીં. 1 વર્ષ પછી જ્યારે એમણે પ્રસ્તાવના લખી ત્યારે મારે આપણે કહેવું જોઈએ કે
કે એ પ્રકરણવાર પ્રસ્તાવના લખી. આ જે વાત છે, મેં એક પુસ્તક લખેલું અપંગના ઓજસ નામનું. એ જમાનામાં ભાગ્યે જ કોઈ હેન્ડીકેપ વિશે લખતા. એક બહુ યુનિક પુસ્તક. એની 6-7 ગુજરાતી 7 આવૃત્તિ થઈ, હિન્દીમાં 4 થઈ, ઇંગ્લિશમાં 4 થઈ. એ પુસ્તક લખ્યા પછી મને થયું કે મારે એની પ્રસ્તાવના કોની પાસેથી લેવી. તો વિચાર કર્યો કે એક વિજય મર્ચન્ટ પાસેથી લઉં, કે જેને હેન્ડીકેપ લોકો માટે ઘણું મોટું કામ કર્યું હતું પોતાની ક્રિકેટ કારકિર્દી પછી. અને બીજો વિચાર કર્યો કે હું પૂજ્ય શ્રી મોટા પાસે જાઉં, કારણ કે એમને ગુજરાતમાં 3 સ્પર્ધાઓ યોજી, ગુજરાત શક્તિશાળી બને એને માટે પ્રયાસ કર્યો. એ મારે લેવું. હું એમને મળવા ગયો, એમની બાજુમાં બેઠો અને એમને માત્ર મારા પાના જે પુસ્તકના હતા એ ખોલીને આમ ફેરવ્યા માત્ર 1-1.5 મિનિટ. અને પછી એમના અંતેવાસી હતા નંદુભાઈ, એમને કહ્યું કે કાગળ લાવો, મારે આની પ્રસ્તાવના લખવાની છે. અને 9 પાના એમણે એ પ્રસ્તાવના લખી. મારે આપણે કહેવું જોઈએ કે જે ખ્યાલથી, જે આશયથી, જે કલ્પનાથી, જે અપંગ માણસોમાં રહેલી અપ્રતિમ શક્તિ બતાવવાના હેતુથી આ પુસ્તક મેં લખ્યું હતું, એ આખી મારી વાત, આખું મારું પુસ્તકનું હાર્દ એમણે આપી દીધું. શિક્ષણ ક્યાં સુધી થયું તમારું? મેં શિક્ષણમાં પહેલાં સ્કૂલ, પછી કોલેજ. કોલેજ મેં નામો સાથે? હા, મારી સ્કૂલ હતી પ્રાથમિક શાળા મારી મ્યુનિસિપલ સ્કૂલમાં થઈ. અને મ્યુનિસિપલ સ્કૂલમાં ભણનાર છોકરો એ આપ જાણો છો શું પરિસ્થિતિ હોય. પછી માધ્યમિક શાળા દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં થઈ. અને એ પછી દિવાન બલ્લુભાઈમાંથી એ જમાનામાં મેટ્રિક થવાતું, મેટ્રિક થયું. દિવાન બલ્લુભાઈ શાળામાં તો ઘણા બધા લોકો, જે મોટાભાગના જે લોકો છે અને જે બહુ મહાન બની ગયા છે, દાખલા તરીકે અવિનાશ વ્યાસ, એ પણ એ જ સ્કૂલમાં હતા. તો એ જે બધા જે તમારા જે સહાધ્યાયીઓ હોય, કાં તો તમારા સિનિયર્સ હોય કે તમારા જુનિયર્સ હોય, જે એ સ્કૂલમાં ભણેલા છે, એમના વિશે કંઈક તમારે ધ્યાનમાં હોય તો? હા, એટલે એ વખતે દિવાન બલ્લુભાઈ સ્કૂલની 2 શાખા હતી, એક રાજનગર ને એક કાંકરિયા. આ જે મહાનુભાવો ભણ્યા ઘણા મોટા ભાગના, એ બધા રાજનગરમાં નથી ભણ્યા પણ કાંકરિયામાં ભણ્યા. એટલે મારા સમયનો કોઈ વિદ્યાર્થી મને અત્યારે એવો યાદ નથી આવતો કે જેને પોતે કોઈ ક્ષેત્રમાં કોઈ થોડી વિશિષ્ટ કામગીરી કરી હોય. દિવાન વલ્લુભાઈ સ્કૂલનો અભ્યાસ પૂરો થયો પછી ગુજરાત કોલેજમાં ગયો. ત્યાં અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર 2 ગુજરાતીના અધ્યાપકો મને મળ્યા. એ પછી એ બંનેની બદલી થઈ ગઈ. એટલે ગુજરાત કોલેજમાંથી નીકળી અને એ જમાનામાં જુનિયર અને સિનિયર BA કરવા માટે HK આર્ટ્સ કોલેજમાં ગયો. એ HK આર્ટ્સ કોલેજમાં મારા અધ્યાપક તરીકે યશવંતભાઈ શુક્લ, નગીનદાસ પારેખ અને મધુસૂદન પારેખ હતા. અને એમાં નગીનભાઈનો મારા ઉપર એટલો બધો પ્રેમ કે જેને હું માનું છું કે મારા જીવનની એક બહુ મોટી મૂડી છે, એવી વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત કરવો તે. એ પછી યુનિવર્સિટીમાં ગયો અને યુનિવર્સિટીમાં ઉમાશંકર જોશી પાસે ભણવાનું મળ્યું. એની સાથે જેની સાથે મારો બહુ પ્રેમભર્યો તંતુ બંધાયો એ ડૉક્ટર પ્રબોધ પંડિત. પ્રબોધભાઈના પિતા બેચરદાસ પંડિત એ અમારા પ્રમાણમાં નજીકની વ્યક્તિ, મારે ત્યાં પણ આવતા. મારા પિતા જય ભીખુ લેખક હતા, ડાયરાના બહુ શોખીન હતા. એટલે મારે ત્યાં દુલ્લા કાક પણ આવે, રતિકુમાર વ્યાસ આવે, ધૂમકેતુ આવે. ધૂમકેતુ પાસેથી ઘણી ચોકલેટ પણ મેં નાનપણમાં ખાધેલી. દુલ્લા કાગ હોય તો એમ કહે કે મારી જીવનની અવસ્થા, એવું આતિથ્ય કરે મારી માતા, એમ કહે કે મારા જીવનની છેલ્લી અવસ્થા જો અહીંયા જાય ને તો મને બહુ આનંદ થાય. આવા જુદા જુદા ચિત્રકાર ચંદ્ર આવે. જેમ મને જુદા જુદા ક્ષેત્રનો શોખ ને, એમ મારા પિતાશ્રીને જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારાઓનો શોખ. એમને ભેગા કરે. એટલે કોઈ પ્રભાત પ્રોસેસ સ્ટુડિયોવાળા બ્લોક મેકર પણ હોય, ગોવિંદભાઈના શંભુભાઈ જેવા મુદ્રક પણ હોય, મનુભાઈ જોધાણી જેવા સર્જક પણ હોય, ધૂમકેતુ જેવા સર્જક હોય, કનુ દેસાઈ જેવા આર્ટિસ્ટ હોય, રજની વ્યાસ જેવા ચિત્રકાર હોય. અને આ બધાનો એક મેળો જ આવે. બસ માત્ર પ્રેમની વાત. ધીરુભાઈ ઠાકર હોય, કંચનભાઈ પરીખ હોય. અને આનંદ થાય. મેં સાહિત્યકારો આટલો આનંદ કરી શકે છે એવી વાત અત્યારના સાહિત્યકારોને હું વારંવાર કહું છું. જો કંઈ દુર્ભાગ્ય શક્ય બનતું નથી, પણ પોતે સાથે મળીને જે પ્રેમથી એકબીજાની હૂંફ બની જાય. પિતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર, આ બધા આવે અને બધા કંઈ મલકની વાતો કરે. ગુણવંતરાય આચાર્ય આવે તો રજવાડાઓની વાત માંડીને વાત કરે કે આ રજવાડાઓમાં આમ થતું, આમ થતું. તો એ રીતે એક જે
મારા પિતાશ્રી પાસેથી ઘરમાં જે વાતાવરણ મળ્યું એને મને નાનપણથી લખતો કરવા પહેલી વાત છે. મેં અભ્યાસમાં જોઈએ તો MA BA કર્યું, પછી MA કર્યું. MA થયા પછી હું નવગુજરાત કોલેજમાં જોડાયો 1965માં. એ નવગુજરાત કોલેજમાં લાંબા સમય સુધી અધ્યાપન કાર્ય કર્યું અને એ સમયે મેં આનંદઘન, મહાયોગી આનંદઘન એના ઉપર થીસીસ કર્યો, PhD કર્યું. એટલે એમાં મને PhDની પદવી પ્રાપ્ત થઈ. એ પછી જોઈએ તો પછી PhD ગાઈડ થયો. પછી હું લગભગ 5 વિષયમાં PhD ગાઈડ તરીકે મેં કામ કર્યું છે. એ વિષયમાં પત્રકારત્વ છે, ગુજરાતી સાહિત્ય છે, શાંતિ સંશોધન છે. આવા 5 વિષયોમાં મેં PhD ગાઈડ તરીકે પત્રકારત્વ, એ ઉપરાંત મધ્યકાલીન સાહિત્ય એમાં કામ કર્યું. એટલે મારી પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ એ PhD થયા. અને બન્યું એવું કે આ PhD થવા માટે પછી તો મારી વય મર્યાદા થઈ ગઈ એટલે બંધ થઈ ગયું. પણ પછી થોડા વખત બાદ હું વિશ્વ ભારતી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર એમરિટસ થયો અને એને કારણે મને PhD ગાઈડ થઈ શકે એવી શક્યતા 75 વર્ષ સુધી હતી. હવે તો એ પૂરી થઈ ગઈ. પણ એટલે મારી પાસે બીજા 5 વ્યક્તિઓએ, જેમાં સાધ્વીજીઓ છે જે બહુ જ્ઞાની હોય, એ લોકોએ PhD કર્યો. તમે જ્યારે 5 વર્ષના હતા ત્યારે ભારતને આઝાદી મળી. એના પછી ઘણા બધા રાજકીય બદલાવો થયા. એના પ્રભાવો તમારા જીવનમાં કેવી રીતે પડ્યા અને એના પરિણામે તમે કંઈક એ વિશે લખ્યું કે સાહિત્ય સર્જન થયું? ના, એટલે એવું છે કે હું ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત નામનું એક કોલમ 1960થી લખું છું. 1954થી 1959 સુધી મારા પિતાશ્રી જય ભીખુએ લખેલું. આ કોલમની અંદર હું એક પ્રસંગ કથા મૂકું છું અને એમાં એ પ્રસંગ આપીને આજની પરિસ્થિતિ વિશે સેટાયર કરું છું, ટીકા કરું છું. એ ટીકા કરવાની પાછળ મારો એક જ હેતુ કે મારે મારા વાચકની ભાવ છે ને એને પ્રગટ કરવા છે. તમે પક્ષનો ભાવ પ્રગટ કરો, તમે કોઈ તમારી તરફદારી પ્રગટ કરો, તમે કોઈ રંગથી રંગાયેલાઓને લખો, એ નહીં. મારે તો લોકોની જે વેદના છે, લોકોને જે થાય છે, એટલે પ્રજાની વેદના, એ પ્રજાની વેદનાને વાચા સતત આટલા વર્ષો સુધી આ કોલમમાં આપતો રહ્યો છું. એ ઉપરાંત એક બીજું કે રાજકારણનો રંગ જે કોઈ સંસ્થા, હું 25 જેટલી સંસ્થાઓ જુદી જુદી છે, એમાં એક યા બીજી રીતે સંકળાયેલો છું, તો એ ન લાગે એની ખાસ તકેદારી રાખવાની. એટલે કોઈ રાજકીય પુરુષ આવીને એમ કહે કે હું તમે મને આ સંસ્થામાં આ સ્થાન આપો તો હું તમને આટલો સહયોગ આપું, એ હું બહુ નમ્રતાપૂર્વક સ્વીકારતો નથી. આ બધી ચળવળ વખતે નવનિર્માણની ચળવળ મને હજી યાદ છે. એ સમયે હું ભણતો, અભ્યાસ કરતો અને એ નવનિર્માણની ચળવળનો આખો ઇતિહાસ મેં એના દરેક જુદા જુદા કટિંગો, એની વિગતો, આ બધું જ લખેલું. ઇતિહાસ એક મારો પ્રિય વિષય છે. હમણાં જ આપ જાણો છો મેનકાઇન્ડ નામનું પુસ્તક બ્રેગમેને લખ્યું. હમણાં જ બાબરનામા બહાર પડ્યું. બાબરના પોતાની આત્મકથા કહેવાય છે. એટલે આ બધું હું વાંચ્યું ને પછી મને સતત એક હવે ફિલિંગ એ થાય છે, આજની વાત કરું આપણે, કે પ્રજા ખરેખર સરસ છે, લોકોની ભાવનાઓ ખરેખર ઉત્તમ છે. પણ 2 બાબત છે. એક તો આપણે સમાજમાં નેગેટિવ વસ્તુને વધારે પ્રાધાન્ય આપ્યું છે. એ તમે સોશિયલ મીડિયા હોય, એ તમે જર્નલિઝમ હોય, એ તમે ટેલિવિઝન હોય. આ એક મારો મત. અને બીજો મત, આખી દુનિયાનો ઇતિહાસ આપણે જોઈએ, કારણ કે મારો એક રસનો વિષય છે ઇતિહાસ માટે. તો એ ઇતિહાસ જોઈએ તો ખ્યાલ આવે કે આ દુનિયામાં કેમ યુદ્ધો સર્જાયા, કેમ વિવાદો સર્જાયા, કેમ હિંસા થઈ. એનું કારણ કોઈ રાજકીય નેતાએ પોતાની ફિલોસોફી અથવા પોતાના સ્વાર્થનો કરેલો પ્રચાર છે. હિટલરને આપ વિચાર કરો, ઇદી અમીનનો વિચાર કરો. આ બધાએ પોતાના રાજકીય સ્વાર્થ અથવા તો કોઈક ખ્યાલ, કોઈક આઈડિયા સામ્યવાદ લીધો અને એ લોકો ઉપર થોપવાનો પ્રયાસ કર્યો. એને પરિણામે આ દુનિયામાં સંઘર્ષો વધી ગયા. ત્રીજી વાત કે આપણું દુર્ભાગ્ય છે કે આપણે આ સંઘર્ષોની વાત લખીએ છીએ. મેં હમણાં જ કહ્યું હતું
કે આ કોરોનામાં લખો તમે કે કોરોનામાં આમ થયું, પણ તમે એ લખો છો કે આ કોરોનાની અંદર પણ કેટલાક લોકોએ સરસ સેવા કરી છે. હું આપને એક મારો અંગત પ્રસંગ કહું કે હું એક બોટાદ નામના સ્થળે રેડક્રોસના ચેરમેન તરીકે કામ કરું છું. તો અમે લોકોએ વિચાર કર્યો, અમે લગભગ 70 માણસોને ફ્રી ટિફિન આપીએ છીએ ભોજનના. અમારો અનુભવ એવો થયો કે તમે ટિફિન આપવા હમણાં જઈએ ને, જે પહેલાં ખાતા હતા અમારું ટિફિન લેતા હતા, ફ્રી લેતા હતા, પણ હવે જતાં કોરોનામાં તો એમ કે અમે નહીં, પેલો આગળ પેલો છે ને એ વધારે ભૂખ્યો છે, તમે અડધું ટિફિન એને આપી આવો ને પછી મને આપો. એટલે લોકોમાં તમે ઓનેસ્ટી છે, લોકોમાં સચ્ચાઈ છે, લોકોમાં ભલમનસાઈ છે, પણ તમે એ બતાવતા નથી. તમે બતાવો છો શું લોકોમાં કઈ દુષ્ટતા છે, અને એને પરિણામે આ બધા જ આંદોલનોનો વિચાર કરો તમે તો એક મન ઉપર એક સતત એવી છાપ લાગે. આજની તારીખે કહું છું આપને કે આ આંદોલનોની પાછળ જે વિચારધારા તમે આપો અને એનાથી જે વિખવાદ જાગે અને એનાથી પ્રજા બહુ દુઃખી થઈ છે, એ હિટલરના સમયમાં હોય કે આપણા ભાગલાના સમયમાં. કોલેજ પછીનું શિક્ષણ? આ કોલેજ પછી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, પછી નવ ગુજરાત કોલેજમાં અધ્યાપક તરીકે ગયો, ત્યાંથી પછી યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ગયો અને યુનિવર્સિટીની અંદર ગુજરાતી વિભાગનો સમય જતાં અધ્યક્ષ બન્યો, યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીનો ડીન બન્યો અને કેટલાક નવીન આયોજનો એ વખતે મેં કર્યા કે દાખલા તરીકે મારે ત્યાં રાજેન્દ્ર શાહ આવતા હોય, જુદા જુદા સાહિત્યકારો આવે, વિદ્યાર્થીઓ પોતે એક હસ્તલિખિત અંકો તૈયાર કરે કોઈ એક વિષય ઉપર, આ બધું કર્યું. આ અધ્યાપન કાર્યની સાથે મેં સાથોસાથ જર્નાલિઝમમાં પણ અધ્યાપન કાર્ય કર્યું અને જર્નાલિઝમમાં અધ્યાપન કાર્ય કર્યું ત્યારે મને મારા એક ક્ષેત્રના ગુરુ, મારા દરેક ક્ષેત્રમાં ગુરુ છે, એટલે એક ક્ષેત્રના ગુરુ એ મને વાસુદેવ મહેતા મળ્યા. એ વાસુદેવભાઈ બી સાથે કામ કર્યું, મહેશ ઠાકર સાથે કામ કર્યું અને ગુજરાત સમાચારમાં કામ કર્યું. મેં લગભગ આપણે કહું તો 12 વર્ષની કે 13 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું અને આજ સુધી પહેલાં ઝગમગમાં શરૂ કર્યું, પછી ગુજરાત સમાચારમાં શરૂ કર્યું અને આજે ગુજરાત સમાચારમાં પત્રકારત્વની વાત કરું તો 5 કોલમો લખું છું. એક ઈંટ ઇમારત લખું છું, દર ગુરુવારે આવે છે, એક આકાશની ઓળખ આવે છે, એક ઝાકળ બન્યું મોતી બુધવારે આવે છે અને રવિવારે જાણ્યું છતાં અજાણ્યું અને પારિજાતનો પરિસંવાદ આવે છે. મેં મારા મનને એવી રીતે કેળવી લીધેલું છે કે એક સબ્જેક્ટ મારા મનમાં બધા ચાલતા જ હોય, પણ એક સબ્જેક્ટ ઉપર લખું, દાખલા તરીકે હું કોઈ અનેકાંતવાદ ઉપર લખું અને પછી બને એવું કે મારે કોઈ લેખક કે કોઈ નાટ્યકાર વિશે લખવાનું છે કે કોઈ જૂની રંગભૂમિની વાત લખવાની છે, તો એ પણ હું એટલી જ આસાનીથી મારા અભ્યાસને આધારે લખી શકું છું. એટલે આ એક જર્નાલિઝમના ફિલ્ડમાં મને થયું કે હું ગયો ત્યારે તો મને બધા કે અહીંયા તો તમારે આમ બસ પ્રેરણા આવે ને લખાય. મેં પુસ્તકો વાંચ્યા અને મને મારો પોતાનો અનુભવ છે કે આમાં તમારે 99% તો 99% પર્સ્પિરેશન જ છે, 1% ઇન્સ્પિરેશન. તમે જે મહેનત કરો એ 99% હોવી જોઈએ, તો જ તમારી પેલી પ્રેરણા કામમાં આવે. બેઘાણી ક્યાંય બધે હોતા નથી. એટલે મને થયું કે મારે જર્નાલિઝમની આ ખ્યાલને જરા સુધારવો છે અને એટલે મેં એક પુસ્તક લખ્યું, અખબારી લેખન, રાઇટિંગ ઇન જર્નાલિઝમ, કે કઈ રીતે પ્રોફેશનલી તમે તમારા સબ્જેક્ટને પસંદ કરો, કેવો લીલોછમ વિષય નક્કી કરો, એ વિષય એક જ વિષયના તમારે 5 લેખ લખવાના હોય તો એ કયા કયા એંગલથી લખાય, જર્નાલિઝમમાં એંગલ એટલે શું છે, એવો એક બહુ જ ઉપયોગી થાય એવું એ પુસ્તક અખબારી લેખન લખ્યું. એ પછી એમાં સાહિત્ય અને પત્રકારત્વ નામનું પણ એક પુસ્તક લખ્યું. યજ્ઞેશ હ દવે અને બીજા ઘણા એવોર્ડ્સ આ જર્નાલિઝમને માટે પ્રાપ્ત થયા. બહુ નાની ઉંમરે તમે લખવાનું શરૂ કર્યું, તો તમને સૌથી પહેલાં એવું ક્યારે લાગ્યું કે હા હવે આપણે આ આપણું કામ છે અને આપણે કરી શકીએ છીએ? મારે ત્યાં બધા જે ડાયરો જામતો એમાં એક ચિત્રકાર ચંદ્ર આવતા અને એ ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી એમને મને કહ્યું કે હું હમણાં ઝગમગ સંભાળું છું ને, તું મારા ત્યાં ઝગમગતું જગત નામનું એક કોલમ શરૂ કર, બરાબર લખવું પડશે. એક શિસ્ત ખરી કે જે લીધું એ બરાબર પાર પાડું. એટલે એ જ સમયથી આ લખવાની શરૂઆત થઈ. પછી ધીરે ધીરે વિચાર કરતો ગયો, એમ આગળ ગયો, એમ થોડું થયું કે હવે મારે જે લખવું છે એ કંઈક જુદા પ્રકારનું લખવું છે. એટલે દાખલા તરીકે હું એક
ભાવનગરમાં થયેલા અધિવેશનમાં લાલ બહાદુર શાસ્ત્રીને મળ્યો. ભારતના એ વખતના બહુ અગ્રણી ગૃહમંત્રી. તો એ પોતે એક ખૂણામાં બેસીને પોતાનું કામ કરતા હતા. જે ભાઈને ત્યાં ઉતર્યા તે મારા મિત્ર હતા, એટલે એમને પૂછ્યું કે આપ શું લેશો? એટલે એમને કહ્યું કે મને એક ઉકાળો ને થોડા 2-3 ખાખરા આપો. હું વિચાર કરતો કે આ કેવો માણસ કે જેણે ભારતને અહીંયા લઈ ગયો, આટલો કાબેલ પુરુષ અને કેટલો સીધો સાદો સરળ માણસ. મને બહુ રસ પડ્યો એમનામાં. એટલે મેં એક લાલ ગુલાબ નામનું પુસ્તક લખ્યું અને એ લાલ ગુલાબની 60,000 નકલો એ સમયે ખપી ગઈ હતી. એ પછી એના ઉપરથી આગળ જઈને લલિતા દેવીને પણ મળ્યો. એ પછી એના પરથી આગળ જઈને મહામનોહર શાસ્ત્રીનું પુસ્તક લખ્યું. એટલે હું લખતી વખતે એક કોઈ વિચાર મારા મગજમાં જાગવું છે. અમદાવાદમાં કોમ્યુનલ રાયોટ થતા એ સમયે મને થયું કે મારે કંઈક એવું લખવું કે એક કોમનો બીજે કોમ સાથે ભાઈચારો તો ખરો જ, પણ એક કોમ બીજી કોમને માટે પ્રાણ આપે. અને મને તપાસ કરતાં ખબર પડી કે શોધતા સંશોધન કરતાં કે અમદાવાદના ભદ્રના કિલ્લામાં આવેલી શેખ અબુબકરની કબર, એ અબુબકર હિન્દુ વણકરો ઉપર મુસલમાન સુબાએ નાખેલા ટેક્સની સામે લડતા મૃત્યુ પામ્યો હતો. મને એ ખબર પડી કે આ અમદાવાદની એક જ જગા એવી છે દુનિયામાં, આખા સમગ્ર આપણા ખંડમાં વિચાર કરીએ કે જ્યાં હિન્દુ અને મુસલમાને એક સાથે પ્રાણ આપ્યા છે. એક સાથે. ઇતિહાસમાં એક ઘટના છે, રામપ્રસાદ બિસ્મિલ્લા અશફાકુલ્લા ખાં, પણ એ બંને જુદા જુદા સ્થળે હતા. એકને ફાંસી મળી, એકનું એ રીતે. અહીંયા વસંત અને રજબની ઘટના બની, એમાં બંને, એક હિન્દુ ને એક મુસલમાન, એ આ દંગાને શાંત કરવા માટે એક જ જગા ઉપર શહીદ થયા. એટલે મને આવી વસ્તુઓમાં બહુ રસ છે. કોઈ એક વિચાર જાગે બસ, અને વિચાર જાગે પછી એના બધો અભ્યાસ કરવું, એનો ઇતિહાસ મેળવું. દાખલા તરીકે મેં એક સાંભળ્યું કે ભાઈ ગુજરાત ભારતના લોકો માટે એમ કહેવાય કે એને રાજ્ય કાઢી મૂકે એટલે એ દેશદ્રોહી થઈ જાય. મને થયું કે આવું નથી બરાબર. મેં દુર્યોધન કારાણી પાસે ઘણા કચ્છના પ્રસંગો સાંભળેલા. મને એક પ્રસંગ યાદ આવ્યો અને પછી મેં કચ્છના ઇતિહાસમાંથી એવા પ્રસંગો શોધ્યા કે જે 2 ભાઈઓને રાજ્ય કાઢી મૂક્યા હોય અને એ 2 ભાઈ એકલા પરદેશીઓ સામે લડે, પોતાના વતનને માટે. વલો અસાજો વતન, પોતાના વતનને માટે લડે. એટલે આવા બધા વિચારો. મેં આપણે કહ્યું અપંગના ઓજસ લખ્યું તો હેન્ડીકેપ માણસો માટે, કે હેન્ડીકેપની અપ્રતિમ શક્તિઓ. એ પછી તો મેં ઘણા એ બાબતમાં પુસ્તકો લખ્યા. એને આપણે ઉજાગર ના કરીએ. મારા ગુરુ, મેં આપને કહ્યું તેમ, એ પંડિત સુખલાલજી હતા. અને આપને જાણીને આશ્ચર્ય થશે કે આ વિશ્વકોશની અંદર મેં અંધજનોના નાટક કર્યા છે. અને મારે આ અહીંયા હેન્ડીકેપ લોકોએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવેલા છે. અને મને એક વિચાર આવ્યો, આપ કદાચ જાણતા હશો સારી રીતે, કે અંધ વ્યક્તિ હોય ને બોલે ને પછી એને ખબર ન પડે કે સામા બધા જુએ છે, એટલે એનું પોસ્ચર બરાબર ના હોય, આમ સહેજ આમ ઢળી પડ્યા હોય કે રીતે. એ લોકોને માટે મેં અહીંયા યોગના ક્લાસ કર્યા અને એનું સરસ પરિણામ આવ્યું. તો આ જે વસ્તુ છે કે એક વિચાર મનમાં જાગે અને એ વિચારને આકાર આપવો, એને એવી ઘટનાઓ ભેગી કરવી, એવા વિચારો ભેગા કરવા, એવી વસ્તુઓ ભેગી કરીને આવવું, એ એક મારો ખ્યાલ છે. આટલું એટલે તમે ફિલોસોફીનો અભ્યાસ કર્યો, પત્રકારત્વનો અભ્યાસ કર્યો, તમે એ બધું ભણ્યા, એમાં રિસર્ચ કર્યું. તો એ રિસર્ચ કરવાની પ્રક્રિયા એક્ઝેક્ટલી ક્યાંથી શરૂ થઈ કે નહીં આ પોઈન્ટથી મારું જીવન બદલાયું? એ રીતનું ક્યારે થયું? રિસર્ચ કરવાની શરૂઆત મારી, લખતો ત્યારે રિસર્ચ કરતો. જેમ મેં આપને કહ્યું કે અપંગના ઓજસ લખ્યું તો મને વિશ્વના કેટલાક મળ્યા હેન્ડીકેપ માણસો, કે બોબ મેથિયાસ મળે, કે પછી વોલ્ટ ડેવિસ મળે, કે વોલ્ટ ડેવિસ જેના વિશે એની માતાને ડૉક્ટરે કહ્યું કે આ ચાલી જ નહીં શકે. એ માણસ હાઈ જમ્પ, કે જેમાં પગની સૌથી વધારે તાકાત જોઈએ, એની અંદર વર્લ્ડ રેકોર્ડ કરી ગયો. પછી મેં અહીંના લોકોની શોધ કરી તો મને અમદાવાદમાં પણ એવા મળ્યા કે જેને બંને હાથ જતા રહ્યા. લોકોએ કહ્યું કે આ નહીં, કૂતરા કરતાં પણ ખરાબ દશા થશે, જાતે ખાઈ નહીં શકે, એક હાથ આખો ઠૂંઠો, બીજો ઠૂંઠો. અને એક જગાએ સહેજ ખાંચો હતો, એ ખાંચામાં પેન ભરાવીને એ છોકરો ભણ્યો, સરકારી અધિકારી બન્યો. એટલે આ બધી વસ્તુઓ આવી રીતે સંશોધન ચાલ્યા કરે. કોઈ એક વિષય આવ્યો પછી એના ઉપર મારું મંથન ચાલ્યા કરે કે ભાઈ આના ઉપર અભ્યાસ કરો.
પણ ખરેખર જેને સંશોધનની ડિસિપ્લિન કહીએ, સાહિત્યિક ડિસિપ્લિન કહીએ, એ મને મારા પીએચડીના થીસિસ વખતે બની. મારો વિષય હતો મહાયોગી આનંદઘન, અને એ માણસ અત્યંત જાણીતો પ્રિય એવો જૈન યોગી, અને એની જે વાત હતી, એની જે બધી વસ્તુ હતી, એ જુદા જુદા ભંડારોમાં હસ્તપ્રતોમાં હતી. એટલે મેં 300થી વધારે હસ્તપ્રતો ભેગી કરી અને આ રિસર્ચ કર્યું. ત્યાંથી મારી રિસર્ચની યાત્રા શરૂ થઈ. પછી રિસર્ચની સાથે બીજો વિચાર કરતો કે આજે હું વાંચું છું કે પેલી સ્ત્રી એમ કે પહેલું દુઃખ તે આંગળી ઝાડી. એટલે જીવનમાં પહેલું દુઃખ કયું, સૌથી મોટું દુઃખ કયું, તો કે આંગણામાં ઝાડ હોય તે. પછી હું વિચાર કરું કે આવું કેમ કહ્યું છે એને. પછી ખબર પડે, અભ્યાસ કરીએ સોશિયોલોજીનો એટલે ખબર પડે જૂના સમયનો, એ જમાનાનો, કે એ જમાનાની અંદર ઘરની બહાર સામે મોટું ઝાડ હોય તો કામ વગરના લોકો બેઠા હોય. તમારે ત્યાં તમે બેઠા હો ને પાછું કંઈક મંગાવે કે જરાક આ વસ્તુ આપજો, જરાક આ આપજો, જરા આપજો. તમે ન આપો તો તમારા ઉપર અકળાય. જતા આવતા તમારા ઉપર નજર રાખે. એટલે કે દુનિયામાં સૌથી મોટું દુઃખ પેલી સ્ત્રીને માટે તો આંગણામાં ઝાડ હોતી હતું. આ બધું રિસર્ચથી મળે તમને. એટલે રિસર્ચ એ માત્ર શબ્દોની ખોજ નથી, અર્થોની ખોજ નથી. રિસર્ચ એ તમે એ જમાનાની ખોજ કરો છો, એ પ્રજાની ખોજ કરો છો, એના વર્તનની ખોજ કરો છો, એની જીવનશૈલીની ખોજ કરો છો. અને એમાંથી પછી મેં હસ્તપ્રતોના અભ્યાસક્રમો શરૂ કરાવ્યા કે જ્યાં 6 મહિનાના લોકો વિદ્યાર્થીઓ હસ્તપ્રત ભણે અને આ બધું શીખે. આ મોટું ડોક્યુમેન્ટેશન છે આપણી પ્રજાનું, એ આપણે ચૂકી દઈશું નહીં. કેટલી ભાષાઓ પર પ્રભુત્વ? મારું મુખ્ય તો ગુજરાતી, સંસ્કૃત, કારણ કે એ મારો સબ્જેક્ટ હતો, અંગ્રેજી અને હિન્દી, આ 4. પ્રાકૃત ભાષા થોડી જાણું. થોડી એટલે એનું જાણવાનું કારણ એવું કે જૈન ધર્મના મહાવીર સ્વામીના સૂત્રો એ બધા પ્રાકૃતમાં લખાયા છે. એટલે હું એટલા પૂરતી પ્રાકૃત જાણું, પણ પ્રાકૃત વિશે વક્તવ્ય આપવું હોય તો એ શક્યતા નહીં. અને આજે હસ્તપ્રતો વિશે તમે જે વાત કરી, તો એના રિસ્ટોરેશન માટે તમે કાંઈ? રિસ્ટોરેશનમાં શું થયું કે હસ્તપ્રતોની જાળવણીનું કામ એ એક સ્થળે બહુ સારું થયું. એ છે અમદાવાદની બાજુમાં આવેલું કૈલાસ સાગર સૂરી જ્ઞાન મંદિર. એ લોકોએ બહુ સરસ રીતે હસ્તપ્રતો જાળવી. એ કૈલાસ સાગર સૂરી મહારાજનું જીવન ચરિત્ર મેં લખ્યું છે. એનું નામ છે આત્મજ્ઞાની શ્રમણ કહાવે. ત્યાં હસ્તપ્રતમાં તમે એક નામ હોય પછી એ માત્ર હસ્તપ્રતની વિગત તો મળે જ કે એના કેટલા પૃષ્ઠ છે, આ પૃષ્ઠમાં કેટલી લીટીઓ છે, કઈ ભાષા છે, કઈ લિપિ છે, ક્યારે લખાઈનો અંદાજ છે. પણ એ લોકોએ એક એવી વ્યવસ્થા કરી કે એના ગુરુ કોણ હતા, એના ગુરુ કોણ હતા, આ લેખકના ગુરુના ગુરુ કોણ હતા. આ બધી વસ્તુ એક સરસ મજાનું એ લોકોએ આખું આયોજન કર્યું. એટલે હસ્તપ્રત સાથે એ રીતે એના રિસ્ટોરેશનમાં થોડોક ભાગ મેં એ વખતે ત્યાં રસ લઈને કરેલો. એના પછી એની પહેલાં બીજી કંઈ? કારણ કે મોટાભાગની હસ્તપ્રતો જે એવું કહેવાય છે, એક્ઝેક્ટલી કોઈને ખબર નથી શું છે, કેવી રીતે, નાલંદામાં અને ત્યાં તક્ષશિલામાં છે મોટાભાગની હસ્તપ્રતો. તો એનું રિસ્ટોરેશન માટે જાપાનીઝ લોકો ત્યાં જાય છે, પણ અહીંયા ભારતમાંથી કોઈ જતું નથી. તો એ બધી વસ્તુ, એટલે એ એક આપને જાણીને આનંદ થશે કે ગુજરાતમાં સૌથી વધારે હસ્તપ્રતોના ભંડારો છે. એમાં જૈન સમાજ એને આ હસ્તપ્રતો રાખતો. એ કેમ રાખતો એનું પણ એક કારણ સમજવા જેવું કે દાખલા તરીકે એક ગ્રંથ છે કલ્પસૂત્ર, જે પર્યુષણમાં વાંચે છે. તો એક એ લોકોની માન્યતા હતી કે કલ્પસૂત્ર હું લખી શકું એવી મારી ક્ષમતા નથી, મારી પાસે પૈસા છે. તો શ્રુત ભક્તિ, જ્ઞાનને શ્રુત શબ્દ વાપરે છે, કે શ્રુત ભક્તિ અર્થે તેઓ લૈયા પાસે કલ્પસૂત્ર લખાવતા અને એ કલ્પસૂત્ર જુદા જુદા ગ્રંથ ભંડારોમાં મોકલતા. એને પરિણામે આજે ગુજરાત પાસે બહુ મોટી સંખ્યામાં હસ્તપ્રતો છે. કેટલીક સંસ્થાઓ જેમ કે પૂનામાં શ્રુત ભવન છે, અહીં ભુજી વિદ્યા ભવન છે, આ લોકો એના રિસ્ટોરેશનનું કામ કરે છે. પણ આ કામ એટલું બધું વિરાટ છે મારી દ્રષ્ટિએ કે એ કદાચ કોઈ મોટું આયોજન થાય. સરકારે એક વખત કરેલું ભગવાન મહાવીર સ્વામીની 25મી જયંતિ વખતે
એને હસ્તપ્રતો બધી ભેગી કરીને થોડું ડિજિટાઇઝ કરાવ્યું છે, પણ હજી ઘણી હસ્તપ્રતો પડી છે. એનાથી વધારે ચિંતાજનક બાબત એ હસ્તપ્રત વાંચનારા હવે જતા જાય છે. એ બ્રાહ્મી લિપિ હોય, એ ખરોષ્ઠી લિપિ હોય, એ ઉકેલનારા માણસો હવે નથી રહ્યા. એટલે મને જે ચિંતા છે એ છે કે આ જ્ઞાન એ એમને પડ્યું રહેશે. અને ત્યારે હું હંમેશા મારા પ્રવચનમાં 1931માં કનૈયાલાલ મુનશીએ પાટણમાં હેમ સારસ્વત સત્રમાં કહ્યું હતું કે તમે બધા ભેગા થઈને આ હસ્તપ્રતમાં રહેલા જ્ઞાનને ફરતું કરો, એ નથી થતું આજે. અત્યારે એવું કહેવાય છે કે આનંદજી કલ્યાણજીની જે કંપની છે એ સૌથી વધારે કામ કરી રહ્યું છે જૈનો માટે, પણ એ એટલે એ સંસ્થા છે એટલે એ સંસ્થાગત એના પ્રોબ્લેમ્સ હોય, તો એ વિશે તમારું શું માનવું છે? ના, આનંદજી કલ્યાણજીની પેઢી છે ને એના દરેકના કામો નિશ્ચિત છે. એટલે આનંદજી કલ્યાણજીની પેઢી બે જ કામ કરી શકે. એક, તીર્થોની જાળવણી અને નવા તીર્થો રચવામાં સહાય. હસ્તપ્રત એ એના બંધારણમાં આવતું નથી. એટલે એ લોકો પાસે પૈસા દ્રવ્ય હોય, પણ એ દ્રવ્યનો ઉપયોગ પેલા ટ્રસ્ટને કારણે એમાં નથી કરી શકતા. પણ આપણે મારે કહેવું જોઈએ કે આનંદજી કલ્યાણજી પેઢી એ કોઈ વ્યક્તિની પેઢી નથી. આનંદ અને કલ્યાણ એ બે ભાવનાઓ ઉપર આ પેઢીનું નામ પડેલું છે. અને એના વહીવટની જે પ્રામાણિકતા છે, જે નક્ષિક વહીવટ છે, અને એને કામ કર્યું. આપ જુઓ કે રાણકપુરનું તીર્થ એક જમાનામાં ચામાચીડિયા હતા, કોઈ જતું નહોતું. આજે આખું તીર્થ કેવું સરસ કર્યું, તારંગા તીર્થ કેવું સરસ કર્યું. એટલે એને પોતાનું કામ તીર્થોની જાળવણી બરાબર કરી. સૌથી પહેલો લેખ તમે અખબારમાં ક્યારે, એટલે કઈ સાલમાં આમ જનરલ? 1959માં મેં લખેલો પહેલો લેખ. અને પછી થોડુંક મેં શરૂઆતમાં મેં આપને કહ્યું તમે વાસુદેવ મહેતા પાસે બેસું. ને વાસુદેવભાઈ છે ને બહુ આમ દુરારાધ્ય ગુરુ હતા. મારા ઉપર પ્રેમ પુષ્કળ, અંગત પ્રેમ. પણ હું સવાર 3 વાગે જાઉં, 5 વાગ્યા સુધી વાંચું, 5:30 નીકળું. એટલે 5:15 મને કહે કે તું હવે પંજાબી સૂબા ઉપર એક લેખ લખી નાખ. એટલે મારું જવાનો ટાઈમ 8 વાગ્યાનો થઈ જાય. મને નાસ્તો કરાવે, પણ મારો સમય આ થઈ જાય. મારા લગ્ન વખતે આવ્યા, પછી રિસેપ્શનમાં આવ્યા, પછી મને કવર આપ્યું અને કહ્યું કે 5મા દિવસ પછી ઓફિસે આવી જવાનું. એટલે આવા દુરારાધ્ય હતા. એમની પાસેથી જે શીખવા મળ્યું અને જે પત્રકારનું ખમીર જોવા મળ્યું, એ રશિયા જઈને આવ્યા. મેં એમને કહ્યું તમે એક પ્રવાસ વર્ણન લખો રશિયા. એટલે એમને પ્રવાસ વર્ણન લખ્યું, આ પેલું રશિયા, બહુ જ સરસ. પછી એ વખતે સોવિયત લેન્ડ પારિતોષિક અપાતું, બહુ પ્રતિષ્ઠિત ગણાતું. એ લોકોને મોકલ્યું. એ લોકોએ એમ કહ્યું કે આમાં 3 પાના તમે કાઢી નાખો, જે જરા રશિયા વિશે બરાબર નહોતું, કે ભાઈ રશિયામાં તમને મોસ્કોની બહાર જવાનું બહુ છૂટ નથી મળતી, આવું બધું. તો તમને અમે આ સોવિયત લેન્ડ પારિતોષિક આપીએ. એને કદાચ નહેરુ પારિતોષિક એવું કહેતા હતા. એમને ના પાડી, શક્ય નથી. એટલે આવો ખમીરવાળો પત્રકાર. અને એમની પાસે જે તાલીમ મળી, એ તાલીમ અને એમની જે દ્રષ્ટિ, એમની નિર્ભયતા તો કદાચ એ પછી ભાગ્યે જ જોવા મળે, કદાચ નગીનદાસ સંઘવીમાં થોડી જોઈ. પણ એક નિર્ભયતા, અને છતાં પોતાની વાત પર બરાબર અડગ રહેવું. ભલો હોય ચમરબંધી, એને પણ કહી શકતા. સર, શિક્ષણમાં તમે ગયા આટલા વર્ષો શિક્ષક તરીકે કામ કર્યું, તો એમાં તમને તમારામાં જેવું એ તમારી આંખોમાં જે ચમક હતી, તમારી જે બુદ્ધિ ચાતુર્ય હતું, તો એવું તમારા કોઈ સ્ટુડન્ટ્સમાં જોવા મળ્યું? અને મારા આમ તો ઘણા વિદ્યાર્થીઓ જુદા જુદી જગાએ, પછી કોઈ અધ્યાપક હોય, પ્રિન્સિપાલ હોય, કોઈ સંસ્થાઓમાં હોય, પણ એ જોવા મળ્યું કે જો તમે વિદ્યાર્થીને પ્રેમ આપો છો તો તમારે કોઈ દિવસ કોઈ બીજો પ્રશ્ન થતો નથી. એટલે હું તમને એક દાખલો કહું. મારા પિતાશ્રીનું એકદમ એકાએક અવસાન થયું ત્યારે મારા થોડા વિદ્યાર્થીઓ ભેગા થઈને કાગળ લખ્યો કે સાહેબ તમારા જીવનમાં આવું બન્યું છે, અમને બહુ દુઃખ થયું છે, આઘાત છે.
પણ હવે પછી તમે આવો ને ત્યારે જે રીતે હસતા હતા ને એ રીતે જ હસતા હસતા આવો. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ મારા ક્લાસમાંથી કોઈને બહાર કાઢ્યો નથી. બીજા વર્ગવાળા આવીને બેસતા, સાંભળતા બધું, પણ કોઈ દિવસ કોઈને ક્લાસમાંથી બહાર કાઢ્યો નથી. કોઈ દિવસ હું મારા વિદ્યાર્થીઓ પર ગુસ્સે થયો નથી. અને હું એ માનું છું કે તમે જો તમારા સબ્જેક્ટની અંદર 100% હો તો તમારા વિદ્યાર્થીઓ તમને પ્રેમ સિવાય બીજું કંઈ આપતા નથી. એટલે તમે કયો મેઇન કયો સબ્જેક્ટ શીખવાડતા હતા, એટલે કયા કયા સબ્જેક્ટ? હા, મારો મુખ્ય વિષય એટલે મેં આપણે કહ્યું તેમ યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્ય, ભાષા સાહિત્યને, જર્નાલિઝમમાં પત્રકારત્વ ને એના ઉપર કોલમ રાઇટિંગ ઉપર, અને બીજા ક્ષેત્રમાં તો ફિલોસોફીમાં હોય તો એક ફિલોસોફીના કોન્સેપ્ટ ઉપર એની આખી ચર્ચા હોય. એને મારો ફિલોસોફીનો ખ્યાલ જુદો છે. હું છે ને એ જેને કહીએ કે પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઅલિઝમમાં માનું છું. એટલે કે ફિલોસોફીના સિદ્ધાંતો તો બરાબર છે, બધામાં સરસ છે, દુનિયા આખીમાં સિદ્ધાંતો સારા છે. મારે આપણે કહેવું જોઈએ કે હું જ્યારે વિશ્વ ધર્મ પરિષદ 2 મેં એટેન્ડ કરી 1993, જે શિકાગોમાં થઈ, 100 વર્ષ પછી થઈ, વિચન ગાંધી ગયા હતા પછી, વિવેકાનંદ ગયા હતા પછી, અને બીજી 1999માં. ત્યારે એ લોકોએ પહેલી વાત અમને કહી કે તમે મહેરબાની કરીને એ ન કહેશો કે તમારો ધર્મ શ્રેષ્ઠ છે. તમે એ વાત કરો કે તમારો ધર્મ આ વિશ્વને વધારે સારું બનાવવા માટે શું આપી શકે છે. અને મારી આખી ફિલોસોફી એ કોઈ જૈન માટે છે જ નહીં. જૈન એ ધર્મ જ નથી, જૈન એક જીવનશૈલી છે. અને મારી આખી જે ફિલોસોફી અથવા ઇન્સાઇટ છે આ છે કે ધર્મ એ માણસ તરફ એનું મુખ હોવું જોઈએ. તમે માણસ તરફ માણસની વેદના નહીં સમજો તો ધર્મ નહીં સમજો. એટલે માણસની ચિંતા કરનારો ધર્મ. અને મારે આપણે કહેવું છે, મારા વિચારો પ્રમાણમાં થોડાક જે રૂઢિચુસ્ત લોકો એને વિરોધ બી કર્યો. હું વેટિકનમાં ગયો હતો, પોપ જોન પોલ સેકન્ડને મળ્યો, ત્યારે પણ મારો વિરોધ થયો હતો. ભાઈ આ માણસ એમ કે વિદેશીઓને મળે છે. બીજું મારે તો એમની પાસેથી શીખવું છે, અને હું શીખ્યો છે આપવું છે. અને આપણે જાણીને આશ્ચર્ય થશે કે મેં જ્યારે જૈન ધર્મની પ્રાણી પ્રેમની વાત કરી, ખુશ થઈ ગયા મારા ઉપર કે આ તો અમને કલ્પના જ નહોતી. તમને 2500 વર્ષ પહેલાં ખબર પડી ગઈ કે આ વનસ્પતિમાં જીવ છે. આ તમે ઇકોલોજીવાળા માણસ છો કે છે. મેં કીધું સર, ફોર અસ ઇકોલોજી ઇઝ રિલિજન એન્ડ રિલિજન ઇઝ ઇકોલોજી. સર, રમતગમત, પત્રકારત્વ, કોલમ રાઇટિંગ, શિક્ષણ, ફિલોસોફી, એ બધું એકસાથે કેવી રીતે મેનેજ થાય છે? એ એક ટાઈમ ટેબલ છે મારી પાસે મનમાં, હા, અને એ મનના ટાઈમ ટેબલ પ્રમાણે હું ચાલું છું. એટલે દાખલા તરીકે આજે મારે એક કોલમ લખવું છે તો એ 3 દિવસથી એનું મનમાં ચાલતું હોય વિચાર, પણ હું બેસું એટલે પછી મારે બીજી વાર જોવું ના પડે, એક ધારું એ કોલમ નીકળે. બીજું કે તમારી જે સ્પોર્ટ્સ છે, એઝ ફોર એક્ઝામ્પલ, તો સ્પોર્ટ્સમાં લોકો મારી પાસે આપણે જાણીને આશ્ચર્ય થશે 5000 કવર્સ છે સ્પોર્ટ્સના. અને એક સમયે હું એને એન્સાઇક્લોપીડિયા ઓફ ક્રિકેટ કહેવાતો. આનંદજી ડોસા સાથે સંબંધ, સુરેશ સરૈયા મારા મિત્ર, આ બધાની સાથે ખૂબ સ્નેહભાવ, ખૂબ વાંચ્યું, ખૂબ વિચાર્યું. અલ્ટિમેટલી હું ત્યાં પહોંચ્યું કે મારે સ્પોર્ટ્સને માણસના ને કેવી રીતે તૈયાર કરવું કે તમે ક્રાઇસિસમાં છો અને પ્રાર્થના કરનારો કયા કયા ખેલાડીઓ છે, આ એના ઉછેરમાં એની માતાનો શું ભાગ છે સહેવાગમાં, આ બધી સ્ટડી કરવા માંડ્યો કે ભાઈ મનસૂર અલી ખાન પટોડીની બધા વાત કરે છે, પણ મારે તો મનસૂર અલી ખાન એ બતાવવો છે કે જે માણસને 1961માં જુલાઈ 1 એક્સિડન્ટ થયો, કાર એક્સિડન્ટ. રોબિન વેઇટ્સ નામનો માણસ ડ્રાઈવ કરતો હતો અને સામે એના ગ્લાસમાંથી પેલો વોટરનો કાચ એની જમણા આંખની અંદર પેસી ગયો. અને ક્રિકેટના ઇતિહાસમાં એ સમયે કોઈ એક આંખવાળો બેટ્સમેન નહોતો. એ માણસ કઈ રીતે બેટ્સમેન બન્યો એમાં મને રસ. એ પછી મને કહે કે હું આમ જગમાંથી પાણી ભરું તો પાણી બહાર નીકળે, આમ કરવા જેવું તો આમ મળે. આ મને રસ છે. એટલે મને એમાં હ્યુમન એલિમેન્ટ જે છે કે અશોક બાકરને એવું મળ્યું ત્યારે મેં અશોકને પૂછ્યું કે તમારો ફાધર વિશેનો સૌથી મોટો પ્રેમ કયો પ્રસંગ છે? તે અશોકે મને કહ્યું કે વિનુભાઈ એક ઓવર નાખતા હતા મારી સામે, પછી વિનુભાઈએ મને કહ્યું કે અશોક તું કંઈ મારી બોલિંગ ક્યાં રમી શકવાનો છે? એટલે અશોક માકરે કહ્યું કે રહેવા દો, તમારે તો 6 દાડામાં હું છગ્ગા મારી શકે છે.
એટલે કે સારું, એટલે કે પહેલો દડો પડ્યો તો અશોક કે ક્યાં પડ્યો એ મને ખબર ના પડી, પાછળ વિકેટ કીપરના હાથમાં, બીજો ત્રીજો એવું જ થયું. ચોથો દડો પડ્યો ત્યારે અશોક માકડે મને કહ્યું કે દુનિયાનો સૌથી ખરાબ અવાજ સંભળાયો એ 3 સ્ટમ્પ પડવાનો. આમાં જે છે ને ફાધર એન્ડ સનનો પ્રેમ, કે મનસૂર અલી ખાન પટોળી અને અશોક માકડ એક જ ગ્લાસમાંથી પાણી પીતા હોય. આ જે છે ને આ હ્યુમન જે એલિમેન્ટ મારે એ સ્પોર્ટ્સમાં ઉજાગર કરવું છે. અને મને એમાં જ રસ છે કે એની અંદરનું હ્યુમન એલિમેન્ટ જે છે, માણસનું તત્વ. આ લોકો જેમ માનતા હોય છે કે આમ તમે 2 કોલર ઊંચા કરીને ફરો એટલે સ્પોર્ટ્સમેન, તો એ ખોટી વાત છે. એને જે રેડ્યું છે, એને જે વેદના અનુભવી છે, એમાં આપણને રસ છે. સર, આનંદજી ડોસાએ ક્રિકેટમાં તો ઘણું બધું મોટું નામ, એટલે એ પોતે એન્સાઇક્લોપીડિયા કહેવાતા હતા એવું. તો એમની પાસેથી તમે શું એ વ્યક્તિત્વ અને એટલે એમણે જે પણ રેકોર્ડ્સ ને બધું રાખ્યું અને એમની એક અલગ શૈલી એ લોકોએ જે BBC પણ પાછળથી એક્સેપ્ટ કરી, તો એ એમના વિશે તમારું શું માનવું છે? આનંદજીભાઈ સાથે મારો બહુ ગાઢ સંબંધ. એમને ઘેર પણ ગયેલો, મારે ત્યાં પણ આવેલા. તમને જાણીને આનંદ થશે કે અમદાવાદમાં એમનું અભિવાદન કરનાર સૌથી પહેલો હું હતો. અહીંયા મેં એમને બોલાવ્યા. પહેલું તો ખૂબ પ્રેમાળ વ્યક્તિત્વ, ખૂબ પ્રેમાળ. બીજી વસ્તુ કે એની પાસે વે ઓફ નરેશન, તમે જે કહો ને કે સરસ રીતે વાતને મૂકવાની ખૂબી, એ આનંદજીભાઈ પાસે એ બહુ શીખવા જેવું હતું. ત્રીજું, અત્યંત નમ્રતા. મેં જે અપંગના ઓજસ પુસ્તક લખ્યું એમાં એ પ્રસ્તાવના તો વિજયભાઈએ લખી, પણ સાથે પોતાનો પણ એક અભિપ્રાય એમને મને મોકલી આપ્યો. એ વિદેશમાં જ્યારે નવું વર્ષ આવે ત્યારે એક કાર્ડ મોકલે ને કાર્ડમાં ઉપર કોઈ સરસ ખેલાડીનો ફોટાવાળું કાર્ડ આવે. એ માણસની ચીવટ, અને ચીવટ કરતાં પણ હું એક બીજી વાત કરું કે એમણે, મેં જે તમને કહ્યું ને કે આ માનવીય તત્વ, એ માનવીય તત્વની ખોજ બહુ સરસ કરેલી. દુર્ભાગ્ય આપણી પાસે એટલું બધું જળવાયું નહીં એમનું, પણ એ જે ઘટના બની એની પાછળ કઈ વિશિષ્ટતા હતી અથવા વિલક્ષણતા હતી, એ આનંદજીભાઈ બહુ સરસ રીતે તારવી આપતા. અને એ જે એમની ખૂબી, અને એમાં આપણે જાણીએ છીએ વિજય મર્ચન્ટ અને આનંદજી ડોસા બે બેઠા હોય, પણ એક નક્ષિક, નમ્ર, ઉત્તમ પુરુષ, સતત ચીવટવાળા અને સમર્પિત વ્યક્તિ એ હતા. સર, પત્રકારત્વ ઓફકોર્સ ઘણી બધી વસ્તુ, ઘણા બધા આર્ટિકલ્સ અત્યાર સુધી તમે લખ્યા હશે, તો એ કેટલા આર્ટિકલ્સ લખ્યા હશે ને કેટલા પુસ્તકો તમારા થયા એ વિશે થોડુંક? પત્રકારત્વમાં મેં આપને કહ્યું તેમ કે ઘણા વર્ષોથી હું ઈંટ ઇમારત લખું, પારિજાતનો પરિસંવાદ લખું, પુષ્કળ આર્ટિકલો થાય. મારો એક સિદ્ધાંત એવો કે જેટલા લેખો લખ્યા એને છપાવતા પહેલાં 6 ગણને ગાળવાના. કેટલાક ટોપિકલ હોય તો કાઢી જ નાખીએ, પણ એ ઉપરાંત હું એને રીરાઇટ કરું. પુસ્તક અને અખબાર એ જુદી વાત છે એવું બહુ સ્પષ્ટ માનું છું. અખબારમાં તમે આપો ત્યારે એક જુદી વાત છે કે તમારા અમુક પ્રકારનો વાચક છે, વ્યાપક વાચક છે. જ્યારે પુસ્તકમાં આપો ત્યારે તમારે એને એક આખું ઘૂંટ ઘડવું પડે. એટલે મેં કદાચ જો મારા બધા લખણોના પુસ્તક કર્યા હોત તો હું માનું છું કે અત્યાર સુધીમાં 500 પુસ્તકો થયા હોત. પણ પુસ્તક કરતાં પહેલાં ખૂબ ચીવટ, ખૂબ તપાસ, ખૂબ પ્રમાણભૂતતા, અને પછી પુસ્તક લખવા. અત્યાર સુધીમાં હું માનું છું કે 140 જેટલા પુસ્તક થયા છે, પણ એ વધારે સંખ્યા એ માટે લાગે છે કે મારા વિષયો ઘણા છે. એટલે ક્યાંક મેં તમને કોઈ હેન્ડીકેપ ઉપર મળે, ક્યાંક આપણને ચરિત્રો મળે, ક્યાંક વાર્તાનું પુસ્તક મળે, ક્યાંક કોઈ હમણાં લખેલી નવલકથા મળે, આ બધું મળે. એટલે એ બધા જ પુસ્તકોમાં હ્યુમન એલિમેન્ટ તો કોમન જ હશે ને, કે અલગ અલગ? ના, એ બધા પુસ્તકોમાં મારી એક જ વાત છે, મેં આપને કહ્યું તેમ કે માણસને અગરબત્તી જેવું જીવન જીવવું, એવું મારા પિતાશ્રીનો સંદેશ હતો. એમાં કોઈ હું બીજી વસ્તુઓ નથી લખતો. એ મારી કલમમાંથી જ નથી નીકળતી. લખતો નથી એવું નથી, પણ એ નીકળે જ નહીં. એનું કારણ કદાચ ઘડતર છે, એનું કારણ કદાચ વિચારધારા છે, એનું કારણ કદાચ આટલા બધા વ્યાપક સાહિત્યનો અભ્યાસ છે. આ બધાને કારણે બન્યું. હું આપને જાણી ના છે, હું સિંગાપુર જાઉં કે હું મલેશિયા જાઉં કે હું આફ્રિકાના કોઈ દેશમાં જાઉં, કેન્યા જાઉં, તો પહેલાં એના બુક સ્ટોરમાં જાઉં અને એનામાં ત્યાંથી મને કયા કયા અંગ્રેજી પુસ્તકો પ્રાપ્ત થાય છે એની ભાષામાં લખાયેલા. મને બહુ મજા આવે. હું વાંચું કે ભાઈ આ તડકો
તો તમે ઇંગ્લેન્ડમાં હો તો આમ તડકા માટે તડફડતા હો, ભારતમાં હો તો તડકો તમને ચાલે, અને આફ્રિકામાં હો તો કહો કે આ જંગલી દુશ્મન જેવો આ તડકો છે. આજે છે ને આ જે રેન્જ બહુ મજા આવે વાંચવા. સર તબક્કાવાર આમ જોવા જઈએ, આ સાલમાં જન્મ, આ સાલમાં એસએસસી પૂરું કર્યું, આ સાલમાં એમએ પૂરું કર્યું, આ સાલમાં પહેલું પારિતોષિક મળ્યું, તો એ રીતે તમારી લાઈફ વર્ણવી શકો? મને પારિતોષિકો ઘણા મળ્યા છે. એના 2-3 કારણો પણ છે. કેટલાકને ઈર્ષા પણ થાય છે, પણ હવે એમાં તો હું કોઈ જવાબદાર નથી. એનું કારણ છે મારા ક્ષેત્રો, અને એક બીજો વિષય કે જે ક્ષેત્રમાં જવું એમાં આપણાથી બને એટલું ઉત્તમ પ્રદાન કરવું. આ એક સંકલ્પ જેને કહો તો એ. એટલે દાખલા તરીકે હું સાહિત્યના ક્ષેત્રમાં ગયો તો આપ જાણો છો રણજીતરામ સુવર્ણચંદ્રક સુધી વગેરે વગેરે બધું છે. પત્રકારત્વમાં મને એક અનેકાંત એવોર્ડ મળ્યો છે, જે ભારતના જે અમુક પત્રકારોને જે આપવામાં આવે છે દર વર્ષે, એવો એવોર્ડ એક પ્રાપ્ત થયો છે. અને એ પછી પત્રકારત્વના ઘણા એવોર્ડ નાના મોટા મળતા રહે. કોઈ વખત કોઈ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળે કે એવું બધું ઘણું મળે. એવી જ રીતે ધર્મદર્શનમાં દાખલા તરીકે મને અટલ બિહારી વાજપેયીજીએ જૈન રત્નનો એવોર્ડ આપેલો. અમેરિકાની જે જૈના સંસ્થા છે એને પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ મારા માટે જાહેર કરેલો. એક બીજી સંસ્થા છે જેને આપણે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ છે, એને જૈન વિભૂષણ આપેલું. આ બધું એક છે. એટલે આમ શું છે કે જુદા જુદા તબક્કે જુદા જુદા વિષયમાં જુદા જુદા પ્રકારે પારિતોષિકો મળતા રહ્યા છે. અબ્દુલ કલામજીએ મને 2004માં પદ્મશ્રી આપેલો. એટલે આ બધા એવોર્ડ્સ આવતા રહે. પણ મારે મને એવોર્ડ હું કોઈ અસ્વીકાર કરીને એમાં માનતો નથી, કારણ કે એક પ્રેમ છે એની પાછળ, એ એક આપણું અને આપણે કરેલું કામ પણ છે, તો અસ્વીકાર નહીં. પણ એની સાથે હું બહુ માનું છું કે એક એવોર્ડ સાથે મારી પાસે એ વિષયની ઘણી મોટી જવાબદારી ભવિષ્યમાં ઊભી થઈ ગઈ. આજે આટલા વર્ષે આમ પાછળ વળીને જુઓ તો ફઈએ પાડેલું નામ કેટલું સાર્થક લાગે છે? ફઈએ પાડેલું નામ તો હવે એ તો રાજા હતો. પણ હું મારી જાતનો રાજા છું, હું મારા કામનો રાજા છું. અને એક પ્રકારે મેં આપને કહ્યું તેમ ક્યાંક વિચાર કરું કે કેટલા વહેણોમાંથી પસાર થવાનું જીવનમાં બને, કેવા ઉત્તમ માણસોને મળવાનું બને, એવા ઉત્તમ માણસો હોય કેવા. અને લોકોનો પ્રેમ મારો એક સિદ્ધાંત છે કે તમે કોઈ પણ ધનવાન માણસ પાસે મદદ નહીં માગવી, ધનવાન માણસને મદદ કરવી. અને એનું પરિણામ મેં મારા જીવનમાં જોયું કે મારે ત્યાં દીપચંદ ગાર્ડી પણ આવે, આરામ કરે બપોરે સોફા ઉપર, એમને ઉકાળો પણ પીએ ચૂપચાપ બોલ્યા વગર, કે સૈનિક કસ્તુરભાઈ મારા દરેક પ્રસંગમાં ઉપસ્થિત રહે. એનું કારણ શું છે? મેં જોયું કે તમે જો સામી વ્યક્તિ પાસે લાભની અપેક્ષાએ જાઓ છો ત્યારે તમે ઘણા નીચે ઉતરી જાઓ. અને મારા પિતાશ્રીના જીવનમાં પણ એવું હતું કે અમારે પણ એવું બને કે કોઈ સાધુ મહાત્મા આવીને એમ કહે કે તમે આવું ચરિત્ર મને લખી આપો, અને એમાં લખો કે હું આગમનો જ્ઞાતા છું. હવે આપણને ખબર હોય કે એને એકે આગમ નથી વાંચે, તો આપણે એને ક્ષમા કરવાની, ભાઈ તું માફ કરજે, તું તારા કેટલાક તો ખુલ્લો ચેક લઈને આવે તો ક્ષમા માગી દેવાની. એટલે શું લાગે છે આજે તમારું જીવન સાર્થક છે કે હજી કંઈક કરવાનું રહી જાય છે? ના, જીવન તો કરવામાં તો એવું છે, ઘણા કામો બાકી છે આ દેશમાં. ખાસ કરીને જરૂરિયાતવાળા લોકો, ગરીબ માણસો. મેં આપને કહ્યું તેમ હું જે ગામની અંદર આ રેડ ક્રોસની પ્રવૃત્તિ કરું છું, થોડા વખત પહેલાં મેં એક ફિઝિયોથેરાપી સેન્ટર કર્યું. લોકોને આશ્ચર્ય થયું કે અહીંયા ગામમાં ફિઝિયોથેરાપી કોઈ નહીં આવે સાહેબ, અત્યારે સૌથી વધારે તે ચાલે છે. તમે એની હોસ્પિટલમાં જાઓ તો તમારે જે ડૉક્ટર તમારે 350 રૂપિયામાં કે 350 રૂપિયામાં જુએ, એ મારા સેન્ટરની અંદર આવે તો 30 રૂપિયામાં જોઈ આપે છે. મને આનો આનંદ છે. હું ક્યાંકથી કપડાં લઈ આવું, ક્યાંકથી મને ઓઇલ મળે, તેલ મળે, અને એ જ્યારે આપું, અને જો લોકો પ્રેમથી લે, અને હું આપું છું એવું પણ નથી માનતું, એ લોકો મને આપવાની તક આપે છે. આ મારો કોન્સેપ્ટ આ છે. એક મોટરની અંદર ડૉક્ટર થોડીક દવાઓ લઈને જાય, ગામડામાં જાય, એ લોકોને તપાસે, અને પછી
પાછા આવીને કે ભાઈ ફલાણાને ફલાણી દવા પહોંચાડી દીજો, પહોંચાડી દઈએ. મોતિયાના ઓપરેશન કરાવો. એ માણસ ગામથી આવે ત્યારે એ ને એનો માણસ બંનેને જમાડીએ. એનું ઓપરેશન વિના મૂલ્યે થાય. જતી વખતે એને દવાઓ વિના મૂલ્યે આપવાની, ચશ્મા વિના મૂલ્યે આપવાના, એટલે અમને અમૂલ્ય પ્રેમ આપી જાય. તો આ બધું કામ આ દેશમાં ઘણું બાકી છે. એટલે હું ધર્મને પણ માનવતાના માર્ગે લઈ જવા માગું છું. કે એ માનવતા નહીં જુએ તો એનો પછી એનો અર્થ નથી. અંદાજે કેટલી સંસ્થાઓ સાથે તમે જોડાયેલા છો? લગભગ 25 ખરી સાહિત્યની સંસ્થાઓ છે કેટલીક, જેમ કે અત્યારે ગુજરાત વિદ્યાસભામાં કામ કરું છું, અહીંયા કામ કરું છું, વિશ્વકોશમાં કામ કરું છું. પછી અનુકંપા ટ્રસ્ટ એક સેવાભાવી સંસ્થા છે, જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ એ સાહિત્યની સંસ્થા છે. એટલે આવી જુદી જુદી કવિ નાનાલાલ ટ્રસ્ટ, જ્યાં ઘણા ટ્રસ્ટો છે. થેન્ક યુ સર, આટલો બધો સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર, અને ઘણું જાણવા મળ્યું. બહુ જ આભાર સર. એક વાત રહી ગઈ છે આમાં. હા પ્લીઝ. એ હું જરા આપને કરી દઉં. એ છે આ વિશ્વકોશની વાત. હા પ્લીઝ. કે 1985ની 2 ડિસેમ્બરમાં ગુજરાતી વિશ્વકોશનો પ્રારંભ કર્યો. જેમની પાસે મેં પીએચડી કરેલું, ડૉક્ટર ધીરુભાઈ ઠાકર, જે મારા પિતાશ્રીના પરમ મિત્ર, એમણે આ જવાબદારી સંભાળી ત્યારે મને કહ્યું કે તું આમાં તારે મારી સાથે રોજ 2 કલાક આપવાના છે. એ સમયે હું યુનિવર્સિટીમાં અધ્યાપક હતો. ધીરે ધીરે આ વિશ્વકોશમાં અમને એક સંસ્થા, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, એક મકાન આપ્યું. એ મકાન એ વિદ્યાર્થીઓના છાત્રાલયની મેસ હતી, રસોડું હતું, મોટા ચૂલાઓ હતા, પણ છતાં એને એમને મકાન આપ્યું એનો ઉપકાર છે. એમાંથી ધીરે ધીરે આ સંસ્થાનો વિકાસ કર્યો. એ વિકાસ વખતે ઘણા પરિબળો સામે આવ્યા. એની તો કદાચ ઇતિહાસ કહું તો ઘણો લાંબો થાય, એ તો આપણે ન જઈએ. પણ એક સતત એવો આશય રહ્યો કે કંઈક ને કંઈક સતત નવું થવું જોઈએ, સમાજને ઉપયોગી થવું જોઈએ. એટલે પહેલાં આપણે કહ્યું તેમ અમે ગુજરાતી ભાષામાં વિશ્વકોશના 25 ગ્રંથો બહાર પાડ્યા, 25,000 પૃષ્ઠોનો, 23,000 અધિકરણો એટલે લખાણોવાળો, 187 વિષયોથી વધારે વિષયો સમાવતો, એનીથિંગ અંડર ધ સન અને એબોવ ધ સન ઓલ્સો, એવો આ વિશ્વકોશ ગુજરાતને આપી શકે. અને અમે રળિયા જ છીએ, ગુજરાતે એની ભાષાને પણ અપનાવી છે. એ પછી બાળ વિશ્વકોશ શરૂ કર્યો. એના 10 ભાગ થયા બાળકો માટે, કારણ કે ગીજુભાઈનું સ્વપ્ન હતું કે આપણા બાળકો પાસે પોતાનો એક વિશ્વકોશ હોવો જોઈએ. પુસ્તકોનું પ્રકાશન થયું. લગભગ 100થી વધારે પુસ્તકો કેવા કે જે ગુજરાતી લોકોને આજના વિશ્વ સાથે જોડે ને પ્રાચીન પોતાની ધરોહર સાથે જોડે. એટલે જેમ કે 2500 જેટલા સ્વાતંત્ર્ય સૈનિકોનો ઇતિહાસ કરતો ગ્રંથ છે, રંગભૂમિનો, જૂની રંગભૂમિના ઇતિહાસ કરતો ગ્રંથ બહાર પાડ્યો, ગુજરાત વિશે બહાર પાડ્યું, ભારત વિશે બહાર પાડ્યું. અને એની સાથોસાથ જેમ કે સાયન્ટિસ્ટો, આપણા વિજ્ઞાનીઓ, તો વિક્રમ સારાભાઈનું મળે કદાચ. વિક્રમ સારાભાઈનું પહેલું ચરિત્ર અહીંથી ગુજરાતી ભાષામાં થયું. પણ એવા તો ઘણા પહેલાં ચરિત્રો થયા. દાખલા તરીકે સીવી રાવણનું ચરિત્ર બહાર પાડ્યું, જગદીશચંદ્ર બોઝ, મેઘનાથ સાહા, હોમી ભાભા, આ બધાના ચરિત્રો. આનું કારણ શું કે અમારે થોડો પ્રજાને આ વિજ્ઞાન તરફ પાડવું છે. હમણાં જ અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પુસ્તક બહાર પાડ્યું. અને હવે અહીંયા જ થોડા આવતા મહિને જ અમે રોબોટિક્સના ક્લાસીસ શરૂ કરીએ છીએ. અમે મોબાઈલની અંદર નાની શોર્ટ ફિલ્મ કેવી રીતે બનાવી એના ક્લાસ કરીએ છીએ. એની સામે પ્રાકૃતના ક્લાસ કરીએ છીએ. તો અમારો જે ખ્યાલ છે એ વિદ્યા વિતરણનો છે કે સમાજમાં જો જ્ઞાન મળશે તો સઘળું મળશે. અને એ વિદ્યા વિતરણનું કાર્ય પછી અમે જુદી જુદી વ્યાખ્યાનમાળાઓ કરી. અમારી પાસે અત્યારે 7 વ્યાખ્યાનમાળાઓ છે. એમાં ધર્મ, દર્શન, ઇતિહાસ, વિજ્ઞાન, રંગભૂમિ, આ બધી જ પ્રકારની વ્યાખ્યાનમાળાઓ. પછી એવોર્ડ શરૂ કર્યા. એક એવોર્ડ એવી વ્યક્તિને આપો કે જેણે જીવન ઉત્કર્ષ કર્યો હોય, કે કોઈ ગામડામાં જઈને આખા ગામને બદલી નાખ્યું હોય. એક એવોર્ડ એવો આપો કે જે જીવન શિલ્પી એવોર્ડ હોય. અને એક એવોર્ડ એવો આપો કે જેણે ગુજરાતમાં જુદા જુદા કલાના ક્ષેત્રમાં મહત્ત્વનું કોન્ટ્રીબ્યુશન કર્યું હોય. જે મેં આપણે કહ્યું તેમ પદ્મભૂષણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ, જે એવોર્ડ નારાયણ દેસાઈને આપ્યો,
જે એવોર્ડ અમે ભરતભાઈ દવેને આપ્યો, જે એવોર્ડ કેજી સુબ્રમણ્યમને આપ્યો, જ્યોતિભાઈને આપ્યો, જ્યોતિભાઈ ભટ્ટને, આ બધાને એ એવોર્ડ. એટલે ગુજરાતમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર ઊભું થાય, ગુજરાતી ભાષાની બધી પ્રવૃત્તિ થાય અને ગુજરાતી ભાષા વિકસતી રહે એવા આશયથી આ સંસ્થાની શરૂઆત કરી. અને મારે કહેવું જોઈએ કે બીજી બધી ઘણી સંસ્થાઓ આપ જોતા હશો, એના મુખપત્રો પણ જોતા હશો, એમાં એ લોકો લખતા હોય છે કે અમારે આટલા દાનની જરૂર છે, અમારે આટલી રકમની જરૂર છે. આ સંસ્થાએ આજ સુધી એક પણ વખત એક પૈસાના દાનની અપીલ કરી નથી. પ્રજાનો પ્રેમ એ જ અમને મળતું મોટું દાન થઈ ગયું. આપ સૌએ મારી વાત સાંભળી, થોડી વિગતો પણ જાણી, એ માટે તમારા સૌના સ્નેહ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.